हेलो डियर स्टूडेंट्स, આજના બેટા જે આપણે એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છે ઉદાહરણ 5.5 થી બહુ અગત્યના એક્ઝામ્પલ છે. અગત્યના એટલા માટે કહી શકાય કે આવું કોઈ જેડબલી અને નીટની અંદર પણ આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ પૂછાય તો તેના ઘટકો કેવી રીતે આપણે લખવા એ આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, જે આપણે ડિટેલમાં ઈચ એન્ડ એવરીથિંગ બરાબર બધી જ વસ્તુઓ તમને ડિટેલમાં આપણે આ એક્ઝામ્પલમાં સમજાવીશું. 5.5ની રકમ છે કે આકૃતિ 5.6માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. એનો મતલબ કોઈ એક બોલને આ રીતે ફેંકવામાં આવે છે અને એટલી જ ઝડપથી એ પાછો આવે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે એક આ વસ્તુ શોધવાનું છે. અને દિવાલ વડે બંને બોર્ડ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. હવે આઘાત એટલે વેગમાનનો ફેરફાર કહેવાય કે નહીં? આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, અને વેગમાનનું સૂત્ર છે P = m × v, દળ ગુણ્યા વેગ. બરાબર, તો આ કન્સેપ્ટનો પહેલાં તો આપણે ઉપયોગ કરીએ. બરાબર, તો પહેલા પ્રશ્નનો જવાબ એક તો લખી દઈએ. પહેલો પ્રશ્ન તમને એ રીતે આપ્યો છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કેવી હશે? તો બોલ પર લાગતા બળની દિશા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ પરસ્પર વિરુદ્ધ હશે. એટલે કે બોલને બેટા તમે આ રીતે ફેંકો છો તો એક બળ આમ લાગે તો સામે દિવાલ પણ બોલ પર બળ લગાડે એ વિરુદ્ધ દિશામાં હશે. એટલે એ પ્રશ્ન પૂરો થાય છે. બીજો પ્રશ્ન છે કે તમે બળનો આઘાતનો ગુણોત્તર શોધો બંને કેસમાં. એટલે કે જ્યારે બોલ આમ જાય છે ત્યારે અને પાછો ફરે છે, બરાબર એ જ દિશામાં પાછો ફરે છે. એટલે ધારી લઈએ, ધારો કે બોલનું દળ એમ છે, તેનું પ્રારંભિક વેગ તેનો પ્રારંભિક વેગ u છે. હવે આમ જતો હોય તો u છે, તો પાછો ફરે તો -u થાય એનાથી વિરુદ્ધ દિશામાં. બરાબર, તો તેનો વિરુદ્ધ દિશાનો વેગ -u છે. ક્લિયર? હવે આપણે શોધવાનું જે છે એની અંદર આપણે ચર્ચા કરીએ તો મેન તો વસ્તુ છે કે ભાઈ કઈ અક્ષની અંદર. બરાબર, તો બે આકૃતિ પહેલાં તો આપેલી છે. પહેલી આકૃતિની આપણે ચર્ચા કરીએ તો આના ઘટકો આપણે લઈએ. જોજો હવે ખાસ એક્સ અક્ષના ઘટકો પહેલાં લખીએ. એક્સ અક્ષના ઘટકો. બરાબર, હવે એક્સ અક્ષના ઘટકની અંદર પહેલાં પ્રારંભિક વેગમાન. કેવું વેગમાન? પ્રારંભિક વેગમાન. હવે એક્સ છે એટલે પહેલાં તો યાદ રાખો વેગમાન એટલે પી, આ એક્સ છે એટલે px, અને પ્રારંભિક એટલે ઇનિશિયલ. આ રીતે લખાય. બરાબર, હવે પહેલાં આમ જાય છે એટલે કોઈ પ્રકારનો ખૂણો ના બને. આમ સીધે સીધું જાય એટલે કોઈ પ્રકારનો ખૂણો બને નહીં. તો વેગમાનનું સૂત્ર છે m × v. v ના લેવાય, આપણે શું છે u લીધું છે એટલે u લઈ શકાય. બરાબર, એવી જ રીતે આમાં અંતિમ વેગમાન તો સેમ p, x અને f એટલે ફાઇનલ. હવે જુઓ તો અથડાઈને પાછો ફરે છે એટલે ફાઇનલ કહેવાય. એટલે એ કેવું આવશે? -mu આવશે. ક્લિયર? ખબર પડે છે અહીંયા સુધી? બરાબર, કોના ઘટકો લીધા છે આપણે?
એક્સના ઘટકોની હજી આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. હવે એવી જ રીતે વાય અક્ષના, જો આ એક્સના ઘટકો વાત કરીને એવી જ રીતે વાય અક્ષના ઘટકો, હવે એવું કહે છે કે દડો છે, બરાબર, એ અથડાઈને પાછો ફરે છે, તો ઉપર તો જતો નથી, એટલે વાય અક્ષના ઘટકોની અંદર એમ કહીએ કે પ્રારંભિક વેગમાન એટલે થાય પી વાય ઇનિશિયલ કેવું થશે? 0, કારણ કે ઉપર તો જતો જ નથી, ફક્ત એક્સ અક્ષમાં જ ગતિ કરે છે. એ જ રીતે અંતિમ વેગમાન તો પી વાય અને ફાઇનલ એ પણ કેવું હશે? 0. હવે બંનેનો ફેરફાર લઈએ. અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે ફેરફાર મળે, અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે તમને શું મળે? ફેરફાર મળે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર, બરાબર. તો ડેલ્ટા ફેરફાર એટલે પહેલાં તો શું? તો ડેલ્ટા, તો ડેલ્ટા પી અને એક્સ કહેવાય, એક્સના ઘટકોનો ફેરફાર લેવો છે, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો ફાઇનલ માઇનસ એમયુ માઇનસ, તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ માઇનસ એમયુ હતું અને પ્રારંભિક એમયુ હતું, પણ આગળ માઇનસ આવ્યું ને, અંતિમ માઇનસ પ્રારંભિક કર્યું એટલે ટોટલ આવ્યું -2mu, બરાબર. એવી જ રીતે તમે વાયના ઘટકોનો લેશો તો 0 માઇનસ 0 એટલે તો 0 જ થવાનું છે, બરાબર. તો અહીંયા તમારો આ દાખલાનો એક ભાગ કમ્પ્લીટ થયો. હવે બીજા ભાગની અંદર તમને આકૃતિ થોડીક અલગ આપેલી છે. એની અંદર દડો કેવી રીતે? તો તમને કીધું છે અહીંયા 30ના ખૂણે, જો હવે આ ખાસ સમજવાનું છે આજ, બરાબર. ને પાછો 30ના ખૂણે પાછો ફેંકાય છે, આ દિવાલ છે, બરાબર. ઓકે, ચલો. વેગ તો સરખો જ છે, આ યુ છે તો આ પણ કેટલો છે? યુ જેટલો વેગ છે, બરાબર. તો હવે એના ઘટકો કઈ રીતે લેવાના એની પર ખાસ ફોકસ કરજો. આના ઘટકો કેવી રીતે દર્શાવવા? ચલો, યુ વેગથી દડો નીચેની તરફ આમ આવે છે એટલે આ દિવાલ સાથે અથડાય છે 30ના ખૂણે. તો અહીંયા 30નો ખૂણો છે, સોરી, તો અહીંયા પણ બેટા કેટલાનો બનશે? 30નો ખૂણો બનશે, બરાબર. હવે એના ઘટકો કઈ રીતે લેવાના યાદ રાખો. જો આ દિવાલ છે, હવે દિવાલ પર જ્યારે આ દડો અથડાય એટલે એને દિવાલ પર ધક્કો લાગે, દિવાલ ઉપર ધક્કો લાગે, અને એ ધક્કો આપણે દેખાય ક્યાં? એકચ્યુઅલમાં હોય નહીં, આપણે દેખાય નહીં, પરંતુ એનો આપણે અહેસાસ કરી શકીએ. એ ધક્કો પાછળની સાઈડ લાગે, એટલે આ દિવાલની પાછળની સાઈડનો ભાગ છે, એવું વિચારો. ખ્યાલ આવે છે? આપણે કેમ કોઈ રબરનું વચ્ચે આમ વસ્તુ મૂકી હોય, બરાબર, રબર હોય અને એમાં આમ દિવાલ અને દડો અથડાવો તો કેમ રબરની આમ પાછળની સાઈડ આવે, રબર પાછળ ફેંકાય, બરાબર. એ રીતનો એ ધક્કો પાછળની સાઈડ લાગે. તો અહીંયા 30નો ખૂણો છે તો અહીંયા પણ 30નો થાય. ચલો, અહીંયાથી મારે વેગમાનના ઘટકો લેવા છે, તો વેગમાનનું સૂત્ર P બરાબર mu. અહીંયા હું લખું છું P બરાબર mu, અહીંયા લઈશું ને આપણે, આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે યાદ રાખો, જેની સાથે આ u છે તો આ પણ u રહેવાનું ને. પ્રારંભિકની વાત કરીએ છીએ, અંતિમની હજી વાત નથી કરતા. ચાલો, તો અહીંયા તમે જે આ u દર્શાવ્યો છે પ્રારંભિક, તો આ ઘટક શું થશે? આવું લખાય mu cos 30. જેની સાથે ખૂણો બનતો હોય ને એ cos ઘટક હોય, તો આ બીજો જે ઘટક મળ્યો અહીંયા એ શું થાય? mu sin 30. ક્લિયર? સેમ એવી જ રીતે અહીંયા, પરંતુ આજે કેવું છે? વિરુદ્ધ દિશામાં છે. જો અહીંયા પણ u જેટલો જ વેગ છે ને, આ કેવો છે? u જેટલો વેગ છે, અંતિમ વેગ પર. તો બોલો, અહીંયા ખૂણો બને છે તો આ ઘટક શું થશે? mu cos 30. તો
આનો આ બીજો ઘટક અહીંયા પણ કેટલો થશે mu sin 30. બે ઘટકો હોય, એક cos થીટા અને બીજો sin થીટા. તો cos એટલે જેની સાથે ખૂણો બને એ cos અને જેની સાથે ખૂણો ના બને એ sin. જેની સાથે ખૂણો બને એ cos અને જેની સાથે ખૂણો ના બને એ sin. ક્લિયર? ચલો, પણ અહીંયા હું માઇનસ લઈશ. કેમ માઇનસ? કારણ કે જો આ બાજુની દિશા પ્લસ છે તો આ બાજુની દિશા કેવી થાય? માઇનસ થાય કે નહીં? બરાબર. જો આટલી ખબર પડી જાય તો આના પરથી નીચેના ઘટકો બહુ સહેલા છે. હવે ફરીથી આપણે આ આકૃતિ માટે x ઘટકો લઈએ, x અક્ષના ઘટકો. બરાબર. એના માટે લઈએ પ્રારંભિક વેગમાન. ચલો, પ્રારંભિક વેગમાન એટલે પહેલાં તો p x અને ઇનિશિયલ. ચલો, પ્રારંભિક વેગમાન એટલે આ પ્રારંભિક હતું ને, એટલા માટે આના ઘટકો જ ફક્ત લેવાના. બોલો, આ બાજુ કયો આવશે? એક્સના ઘટકો લઈએ તો બરાબર mu cos 30 એક તો આવશે. કયો આવશે? mu cos 30. બરાબર. પ્રારંભિક ઘટક આ છે ને, આનું એક્સનો ઘટકની જ વાત કરીએ છીએ, mu cos 30. બોલો, એવી જ રીતે અંતિમ વેગમાં તો px અને ફાઇનલ એ કેવું આવશે? જો એ અહીંયા અંતિમ, આના માટેનો અંતિમ છે ને, એક્સનો ઘટક કેટલો છે? -mu cos 30. બરાબર. ચાલો, એવી જ રીતે વાયના ઘટકો. તો વાયના ઘટકો તો બંને નીચે છે. જો કેટલા? mu sin 30 અને mu sin 30. એટલે પ્રારંભિક પણ એટલો છે અને અંતિમ પણ એટલો જ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો ફરી એકવાર પ્રારંભિક વેગમાન py ઇનિશિયલ mu sin 30. બરાબર. અને અંતિમ વેગમાન py ફાઇનલ એ પણ કેટલું આવશે? mu sin 30. બરાબર. હવે આપણે બંનેનો શું લેવાનો છે? ફેરફાર. બરાબર. હવે બંનેનો આપણે ફેરફાર લેવાનો છે. ચલો, તો વેગમાનનો ફેરફાર શું આવશે? ડેલ્ટા px. ચલો, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો તો -mu cos 30 અને પાછું -mu cos 30 થશે, એટલે -2mu cos 30. અને cos 30ની કિંમત તમે બધા જાણો છો, √3/2 થાય. કેટલી થાય? √3/2. 2 કેન્સલ તો -√3mu થાય. બરાબર. એવી જ રીતે વાયના ઘટકોનો ફેરફાર લેશો તો સરખા છે એટલે ઉડી જશે. બરાબર. તો વેગમાનનો ફેરફાર કોના માટે? ડેલ્ટા py કેવું થઈ જશે? 0 થઈ જશે, 0 થઈ જશે. બરાબર. આપણે લેવો છે અંતિમ આઘાત અને પ્રારંભિક આઘાત એનો ગુણોત્તર. ચાલો, તો છેલ્લે આપણે જ્યારે કર્યું ત્યારે કેટલું આવ્યું? -√3mu આવ્યું. આપણી પાસે -√3mu છે અને પહેલાં આપણી જોડે આપણે જે કર્યું તો -2mu હતું. જો -2mu, બાકી બધા તો 0 થઈ ગયા હતા. બરાબર. તો આપણે ગુણોત્તર લઈએ. સોરી, પહેલાં આપણી પાસે -2mu હતું અને આ પાછળથી જે મળ્યું એ -√3mu છે. માઇનસ બેટા કેન્સલ થઈ જાય, આ બંને કેન્સલ, અને 2/√3 કરશો. બરાબર. એટલે ગુણોત્તર તમને આમ આ રીતે લખી શકાય, 2/√3. તો આ ગુણોત્તર 2/√3ના સ્વરૂપમાં તમને મળી શકે. ક્લિયર? તો આ રીતે તમારે આખો એક્ઝામ્પલ ક્લિયર કરવાનો થાય.
ઘટકોમાં ખાસ ધ્યાન રાખજો, ખબર ના પડે તો આ વિડીયો 2 થી 3 વખત જોવા, બરાબર, જેથી ખ્યાલ આવી જાય. ચલો હવે ઉદાહરણ બેટા જોઈએ આપણે 5.6. આકૃતિ 5.8 જુઓ. એટલે આકૃતિ આપણે આપેલી છે, બરાબર, આ પ્રકારની. અહીંયા આપણે દર્શાવી દઈએ. અહીંયા પણ ઉપર દ્રઢાધાર છે. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે, બરાબર. દોરડાનું મધ્ય બિંદુ P એટલે કે આ અહીંયા આપેલું છે મધ્ય બિંદુ P, બરાબર. એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. એટલે અહીંયા 50 ન્યૂટનનું બળ આ સમક્ષિતિજ દિશામાં લાગે. આ સમક્ષિતિજ કહેવાય, આ શિરોલંબ કહેવાય. ફરી એકવાર, આ સમક્ષિતિજ દિશા કહેવાય, આ શિરોલંબ દિશા કહેવાય, બરાબર. ચાલો, તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તો સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે ઉધ્વ દિશા સાથે, એટલે ઉધ્વ દિશા સાથે આ દોરડું છે કેટલો ખૂણો બનાવશે તે આપણે શોધવાનું. હવે દોરડું હોય એટલે આપણે વાત કરી હતી ગઈ વખતે તણાવ બળની. તો આની અંદર તણાવ બળ કેટલું? T1 જેટલું ધારો કે તણાવ બળ છે એવું આપણે દર્શાવી શકીએ, બરાબર. જીની કિંમત આપેલી છે ને દોરડાનું દળ તમારે અવગણવાનું છે, એટલો મતલબ કહી શકાય કે તમારે આ જે ખૂણો છે એ ખૂણો તમારે શોધવાનો થાય. હવે આ એક્ઝામ્પલની અંદર ખાસ તો આપણે ચર્ચા કરીએ તો બીજા મેં 2 ડાયાગ્રામ લીધા છે. જો આ ડાયાગ્રામ છે ને FBD કહેવાય, FBD. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. ખાસ તૈયારી રાખજો કારણ કે હું અહીંયા હેડિંગ મારું છું. JEE નીટ માટે ખાસ કામમાં આવશે. આવા દાખલાઓ સોલ્વ કરવાના થશે અને આવા એક્ઝામ્પલ તમે સોલ્વ પણ કરી શકો રેફરન્સ બુકની અંદરથી, બરાબર. જો અહીંયા સૌ પ્રથમ તો આપણે નીચેની સાઈડ હું FBD બનાવું છું, ફક્ત આ ભાગનો FBD છે એ મેં અહીંયા બનાવ્યો છું, બરાબર. અને આ ભાગનો જે FBD છે એ અહીંયા છે. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે બેને અલગ અલગ કરી દેવા, જુદા જુદા. તો આ બ્લોક છે એની નીચેની સાઈડ કયું બળ લાગે છે? વજન બળ, એટલે W થઈ ગયું. હવે આ દોરડું છે, હવે દોરડા ઉપર તણાવ બળ આમ લાગવાનું ઉપરની તરફે, એટલે ઉપરની તરફનું આપણે T2 લીધું છે. એવી જ રીતે આનો FBD બનાવવું તો અહીંયા P પોઈન્ટ છે. અહીંયા કેટલું બળ લાગે છે? 50 ન્યૂટન. અહીંયા થીટા પણ બતાવી દીધો. અહીંયા આપણી પાસે કેટલું તણાવ બળ લીધું છે? T1 જેટલું. આ થીટા છે. તો તમે હમણાં જ જાણો છો, હમણાં જ મેં વાત કરી કે જેની સાથે ખૂણો બને એ ઘટક કયો લેવાનો? તો આ T1 જેટલું બળ છે અને એનો કયો ઘટક? કોસ થીટા. જેની સાથે ખૂણો બને એ કોસ થીટા, તો બાકીનો ઘટક શું થાય? T1 સાઇન થીટા થાય. ક્લિયર? આકૃતિ ઉપરથી બહુ ક્લિયર છે. આ પહેલી આકૃતિ ઉપરથી, પહેલા FBD ઉપરથી કે આ W એને સંતુલિત બળ કોણ કરે છે? T2. તો અહીં આને A નામ આપી દઈએ, આકૃતિ A અને આને B. તો અહીં આકૃતિ A પરથી, બરાબર, આ નીચેના ભાગનો FBD બનાવ્યો છે એના ઉપરથી એવું કહી શકાય કે T2 ઇઝ ઇક્વલ ટુ W. T2 ઇઝ ઇક્વલ ટુ W. હવે T2 ઇઝ ઇક્વલ ટુ W છે, પણ એમની કિંમત તો તમને આપેલી છે. Wનું સૂત્ર હવે તમે જાણો. W બરાબર શું થાય? mg. W બરાબર mg. એમાં દળ જો રકમમાં તમે વાંચશો એટલે દળ તમને 6 કિલોગ્રામ આપ્યું છે અને આની કિંમત 10 આપેલી છે જીની. એટલે T2 બેટા એઝ ઇટ ઇઝ મળી ગયા તમને 60. અને આ બળ કહેવાય તણાવ બળ, બળનો એકમ ન્યૂટન. ક્લિયર? ચલો, એક વસ્તુ ક્લિયર થઈ. હવે ફરી એકવાર આકૃતિમાં હું આકૃતિ બતાવું. ચલો, આ T1 cos થીટા છે એને સંતુલિત કોણ કરશે? T2. એટલે આને આની સાથે સરખાવી શકાય. અને T1 sin થીટા છે એને સંતુલિત કોણ કરે છે? 50. બરાબર.
એટલે બંને જે છે આને સંતુલિત આ કરે છે અને આને સંતુલિત આ કરે છે, બરાબર. તો બંને સામસામેના આપણે સમીકરણ દર્શાવી શકીએ. ચાલો તો અહીંયા આપણે સમીકરણ ડિટેલમાં દર્શાવીએ. તો T1 cos θ છે ઇઝ ઇક્વલ ટુ T2 લખી શકાય, અને T1 sin θ છે એની કિંમત તમને 50 આપેલી છે, અને T1 cos θ છે એની જગ્યાએ T2 લખી શકાય. હવે T2 ની કિંમત તો ઓલરેડી આપણે શું કરેલી છે, T2 ની કિંમત છે એ આપણી પાસે 60 ડિગ્રી છે, સોરી 60 ની કિંમત આપેલી છે, માટે T1 cos θ આ તો 60 આપણે મેળવી દીધેલા છે. આને સમીકરણ નંબર 1 કહો, આ સમીકરણ નંબર બીજું, તો સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. ચલો T1 કેન્સલ, તો sin θ લખીએ આપણે, અને છેદમાં શું થશે, cos θ. તો અહીંયા 50 ભાગ્યા 60 થશે. હવે આ જાણો છો તમે tan θ થાય, 0 0 કેન્સલ, તો 5 ભાગ્યા 6 કરશો, બરાબર. 5 ભાગ્યા શું કરીશું આપણે, 6 કરીશું, તો 5 ડિવાઈડ બાય 6, તો 0.813. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.8333. નેચરલ ટેન્જન્ટમાં જવાનું 0.8333 એની કિંમત તમારે શોધવાની, અને ખૂણો કેટલો આવે છે તમારે શોધવાનો, જે આપણો આન્સર છે. ક્લિયર? તો આ રીતે તમે એફબીડી બનાવી અને JEE નીટના પણ એક્ઝામ્પલ ખાસા એવા ગણી શકો, બરાબર. ચલો 5.7 જોઈએ. 5.7ની અંદર આપણે પહેલાં તો રકમ આપેલી છે, રકમ હું વાંચું છું. એ આપણે ઘર્ષણ ઉપર આધારિત છે. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક એટલે μs યાદ કરો, જેની કિંમત આપેલી છે તમને 0.15. આ કિંમત તમને આપી દીધેલી છે. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. આનો મહત્તમ પ્રવેગ એટલે એ મેક્સિમમ તમારે શોધવાનો છે, બરાબર. આ ટ્રેનનું તળિયું છે ને આ બોક્સ છે, એ સ્થિર રહે એટલે કેટલો મહત્તમ પ્રવેગ મેળવી શકે તે આપણે શોધવાનું થાય, બરાબર. હવે આપણી પાસે સૂત્ર હતું Fs મેક્સિમમ લેસ ધેન ઓર ઇક્વલ μs ઇન્ટુ n, હતું કે નહીં સૂત્ર, બરાબર. હવે તમે જાણો છો ઉપરની સાઈડ કયું બળ હોય, n હોય, અને નીચેની સાઈડ એને બેલેન્સ કોણ કરતું હોય, mg વજન બળ. નીચેની સાઈડ એને કોણ બેલેન્સ કરતું હોય, એનું વજન બળ, બરાબર. ચલો આ લેસ ધેન ઓર ઇક્વલ છે એને ઇક્વલ્સ ટુ લખી શકાય, કારણ કે બે નિશાની છે ને, ઇક્વલ ટુ પણ લખી શકાય. તો μs અને n ને બેટા કોણ બેલેન્સ કરે છે, જો n ને કોણ બેલેન્સ કરે છે, mg, તો n બરાબર mg લખી શકાય. ચલો f બરાબર તો આપણે શું જાણીએ છીએ, m a જાણીએ છીએ, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં વાળું જે સૂત્ર હતું એમાં. ચલો એમાંથી શું કેન્સલ થઈ જાય, m કેન્સલ, તો a મેક્સિમમ બરાબર μs ઇન્ટુ g. μsની કિંમત તમને 0.15 અને જેની કિંમત તમને 10 લેવાની કીધી છે, એટલે 10 લઈ લઈએ તો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણે મહત્તમ પ્રવેગનું સૂત્ર છે. ક્લિયર? શું છે, મહત્તમ પ્રવેગનું સૂત્ર છે. ક્લિયર? તો આ રીતે આપણે 5.7 સુધીના જે એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરીએ છીએ.